મહત્વના સમાચાર અમદાવાદના ખોખરા વિસ્તારમાંથી સામે આવી રહ્યા છે કે જ્યાં ગઈકાલે હુમલો થયો હતો તેમાં વિદ્યાર્થીએ પોતાનો જીવ ગુમાવ્યો છે। 7th ડે સ્કૂલના વિદ્યાર્થી પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો। ઈજાગ્રસ્ત વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। શાળાના 7 થી 8 વિદ્યાર્થીઓએ હુમલો કર્યો હતો। ધોરણ 10ના વિદ્યાર્થીને સ્કૂલની બહાર ચપ્પુ માર્યું હતું। હુમલો કરનારા વિદ્યાર્થીની પોલીસે અટકાયત કરી છે। ઈજાગ્રસ્ત ધોરણ 10ના વિદ્યાર્થી નયનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। છરી મારનારો વિદ્યાર્થી પણ ધોરણ 10માં અભ્યાસ કરતો હોવાનું સામે આવી રહ્યું છે। સ્કૂલમાં ધક્કો વાગવાની અદાવતમાં કિશોરે છરી વડે હુમલો કર્યો હતો। સંવાદદાતા મિહિર જોડાયા છે વધુ અપડેટ સાથે। મિહિર, જણાવશો કે ખૂબ જ ચોંકાવનારી આ ઘટના કહી શકાય, કારણ કે હવે નાના બાળકો પણ હત્યા કરતા હોવાનું સામે આવી રહ્યું છે। હિરલ, આ ખૂબ ચોંકાવનારી ઘટના કહી શકાય, કારણ કે જે ધોરણ 10માં ભણતા વિદ્યાર્થીઓ ખાલી સ્કૂલમાં ધક્કો વાગવા જેવી અદાવતમાં કે જે એકબીજાનું આ રીતના હત્યા છે કે જે કરી દેતા હોય છે તેવી ઘટના સામે આવી છે। ખોખરાના 7 ડે સ્કૂલમાં જે ધોરણ 10માં અભ્યાસ કરતો વિદ્યાર્થી નયન છે કે જે સ્કૂલથી છૂટ્યા બાદ તરત જ તેની જ ધોરણ 10માં ભણતો આ એક કિશોર છે, જે વિદ્યાર્થી છે કે જે સ્કૂલમાં જે બેગમાં છરી લઈને આવ્યો હતો અને સ્કૂલ છૂટ્યાના તરત જ આ વિદ્યાર્થી નયનને છરી મારી અને ત્યારબાદ ગંભીર રીતના ઈજા થઈ હતી ગઈકાલે, પરંતુ આજે વહેલી સવારે તેનું સારવાર દરમિયાન મૃત્યુ છે તે થયું છે। જોકે આ હત્યા કરનાર કાયદાના સંઘર્ષમાં રહેલ કિશોર શાહઆલમનો રહેવાસી અને ત્યાંથી તે આ સ્કૂલે આપતો હતો અને તે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે એક અઠવાડિયા પહેલા જ સ્કૂલમાં જે મૃતક વિદ્યાર્થી અને જે પકડાયેલા કિશોર છે તે બંનેને જે છૂટવાના સમયે જે ધક્કો વાગ્યો હતો, જે ધક્કામુક્કી હતી અને તે સામાન્ય બાબતે બોલાચાલી હતી, બસ તેની જ અદાવત રાખી અને તેને છરી વડે હુમલો છે તે કર્યો હતો। જોકે પ્રાથમિક શરૂઆતની તપાસમાં 7 થી 8 લોકોએ તેના ઉપર હુમલો કર્યો હોવાની વાત સામે આવી હતી, પરંતુ અત્યારે ખોખરા પોલીસે જે કિશોરને રાઉન્ડ અપ કરી અને તેની પૂછતાછ કરતા તે એકલાએ જ છરી મારી હોવાનું કબૂલાત છે તે કર્યું છે, જેને લઈને હાલ ખોખરા પોલીસે શિક્ષણના આધારે જે કિશોર છે કાયદાના સંઘર્ષ તેની સામે કાર્યવાહી હાથ ધરી છે। જી મિહિર, માહિતી બદલ આપનો આભાર। તો ધોરણ 10ના વિદ્યાર્થીને સ્કૂલની બહાર ચપ્પુ માર્યું હતું અને તાત્કાલિક આ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન આ વિદ્યાર્થીએ પોતાનો જીવ ગુમાવી દીધો છે અને આ જ મુદ્દાને લઈને હવે વધારે તપાસ થઈ શકે છે। અમદાવાદના ખોખરા વિસ્તારનો આ બનાવ।